સવારના આપણા ઘરે મોટું તપેલું ચડી ગયું છે. શા માટે તો તમને કહું. ચલો એના અંદર શું છે. એના અંદર પાણી ઉકળે છે, જીરું છે, બધું નાખેલું છે એના અંદર. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના તપેલું શા માટે ચડ્યું છે આપણા ઘરે? કેમ કે આજે બનવાના છે ગાંઠિયા. ચોખાના ગાંઠિયા બનાવશું આપે, તો એટલા માટે અહીંયા કને પાણી ગરમ કરવા રાખી દીધું હોય. એના અંદર આપે ચોખાનો લોટ રાખશું. એના અંદર ઘણું બધું રાખ્યું છે, જો કે જીરું, મરચાં એટલે લીલા મરચાં આવે ને એ, અને અજમું, એ બધું એના અંદર રાખ્યું છે. અને અત્યારે એ પાણી ઉકળે છે, તો હવે એના અંદર જશે લોટ. तो चलो आप જોઈએ. हेलो गाइस, सुबह सुबह उठ के मैगी का भोजन हो रहा है. देखो गाइस, सुबह के नाश्ते में नाश्ता कभी हो रहा है 9:45 बजे. मैगी खाओ, मैगी. गरम में ખમો ગાઈસ, કેમેરો બંધ થશે ને એટલે ઈ પણ આવી જશે. અમે નહીં આવે, અમને ના ભાવે મેગી. હા હા, ઈ તો હું તમને બતાવીશ. ખમો આ ચમચી તઈ કેટલી રાખેલી છે. ડબલ બેડ ને મોટું કોણ આવી તો અમારા ઘરે ધક્કા ના દે, જાઓ. કેટલો છોટો હતો. આજો ના પાડતા હતા ને, ઈ જો ખાય છે, ફોન આડો રાખે છે. જો હમણાં જ લેશે આના માથે. આ એન્જલ બેન બચપનનું છે એના. જો લે છે, જો ગાઈસ. તો આ બીજા મેમ્બર આવી ગયા છે મેગી ખાવા. જગ્યા બદલે છે પણ ડીસી નહીં રહે છે. જગ્યા ચેન્જ થાય છે પણ પ્લેટ ઈ નહીં રહે છે. તો વિસરિયા બેન આવી ગયા છે અને એના બચપનના આપણે વિડીયોઝ જોઈએ આનામાં. તો ચલો, તો પાણી અહીંયા કને ઉકળી રહ્યું છે અને આ છે આપણો ચોખાનો લોટ. તો એ રાખશું આપણે આનામાં. પેલો ચૂલાને તો ચખાય છે કે કેવું લાગી રહ્યું છે બેન? ચલો હવે આને સીજવા આપશું આપણે થોડીક વાર. તો ગાંઠિયાનો લોટ બની ગયો છે અને આપણે થઈ ગયા છીએ રેડી. શા માટે? કેમ કે આજે આપણે જવાના છીએ સ્વિમિંગ પુલમાં. ઘણા બધા છે, હું એકલી નથી, ઘણા બધા જવાના છીએ. તો ત્યાં જશું આપણે અને બપોરના આવી જશું. સવારના જશું, આમ સાંજના જઈએ તો ઘણા બધા આવે છે સાંજના, એટલે આપણે સાંજના નહીં જઈએ, સવારના જ જશું. કાલે અમારો કેરી જ્યુસ બચી ગયો હતો ને, તો અમે એને ફ્રીઝરમાં રાખી દીધું હતું. તો હવે એની આઈસ્ક્રીમ બની ગઈ છે, તો એને ખાઈ જઈએ હવે આપણે. બહુ જ ઠંડો છે. હવે આમાંથી બધા ભાગ પડાવશે. હું ખાઈ લીધું એટલે હવે બધા ભાગ પડાવશે. ચલો, તો
તો અત્યારે આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ, કેમ કે આપણે થોડુંક કામ છે ત્યાં કને એટલા માટે. અને તો બધા લક્ષ્મીનારાયણ મંદિરે આરતી બોલે છે, કેમ કે એની આરતી થઈ ગઈ છે. હવે તો બધા આરતી ગાય છે બેસીને. ને ચાલો તો ગાઈસ આવડી મોટી કેરી જો કેટલી મોટી છે. એ આવી છે હૈદરાબાદથી. માખી લોહી પીવે છે તો કેવડી મોટી છે. તો આપણે આને કટ કરી છે તો કેવી મસ્ત લાગે છે ને. ચલો ખાઈ આને આપણે. કેટલી મોટી મોટી છે. હૈદરાબાદની છે આ, અહીંયાની નથી. તો અહીંયા કને સિલાઈ ઉખડવાનું કાર્યક્રમ ચાલી રહ્યો છે, કારણ કે કપડાં બહુ નાના થઈ ગયા છે એટલા માટે. અમે મોટા નથી થયા, બાકી કપડાં નાના થઈ ગયા છે. તો એને હવે સિલાઈ ઉખડી આપે. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.